તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બેલખા ખાડિયામાં વરસાદ થયો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। 2 દિવસના અસહ્ય ઉકળાટ બાદ મેઘ પધરામણી થઈ છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકો ખુશખુશાલ જણાઈ રહ્યા છે, કારણ કે 2 દિવસ જે રીતે બફારાઓ અનુભવાયો હતો અને ત્યારબાદ હવે વરસાદ થયો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ લોકોને ટાઢક વળી છે, કારણ કે વાતાવરણ હવે ઠંડુગાર થયું છે। તો જૂનાગઢના દ્રશ્યો છે। 2 દિવસના અસહ્ય ઉકળાટ બાદ જ્યારે મેઘ પધરામણી થઈ અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જૂનાગઢ વાસીઓમાં પણ ઠંડક થઈ છે અને જૂનાગઢ વાસીઓના મનમાં ઠંડક થઈ છે, વાતાવરણમાં પણ ઠંડક થઈ અને તેમના મનમાં પણ ઠંડક થઈ। તો જૂનાગઢના વિસાવદરમાં વરસાદનું આગમન થઈ ગયું। ગાજવીજ સાથે વિસાવદરમાં વરસાદ આવ્યો છે, કડાકા ભડાકા સાથે વિસાવદરમાં વરસાદ થઈ રહ્યો છે। 2 દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। લોકોને અસહ્ય ગરમીથી હવે રાહત મળી છે। જે રીતે છેલ્લા થોડા દિવસોથી અસહ્ય ઉકળાટ થઈ રહ્યો હતો, ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી હતી અને લોકોને એવું થતું હતું કે હવે વરસાદ આવે તો સારું, અને તે જ રીતે મેઘરાજા હવે આવી ચૂક્યા છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગાજવીજ સાથે વરસાદ થયો અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિસાવદરના દ્રશ્યો છે। વિસાવદરમાં વરસાદ થયો છે। 2 દિવસના ભારે ઉકળાટ બાદ હવે મેઘરાજા જે છે તે વરસી રહ્યા છે, મન મૂકીને વરસી રહ્યા છે। જૂનાગઢના મેદરડામાં આવ્યો વરસાદ, પવન સાથે મેદરડામાં વરસાદ થયો છે। મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે। આ જૂનાગઢના મેદરડાના દ્રશ્યો છે અને વરસાદ પડતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે ખેડૂતોએ જે સમયસર વાવણી કરી હતી તેના માટે આ વરસાદ ખૂબ જ જરૂરી છે। ચોમાસા આધારિત જે પણ પાક છે તેના માટે આ વરસાદ ખૂબ જરૂરી છે।